રીટાબેન, હજી પણ તમારા રિપોર્ટમાં બ્લડ શુગર હાઈ આવે છે. પણ મેડમ, હું તો ચામાંય ખાંડ નથી નાખતી, આખા ઉનાળામાં કેરીનો રસ નથી ખાધો, મીઠાઈ સામે જોતી પણ નથી અને આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ પણ નથી પીતી. જ્યારે મારી ફ્રેન્ડ, એને રોજ 2 ટાઈમ સ્વીટ જોઈએ, સ્વીટ ના હોય તો ગોળ જોઈએ, સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ પીવે અને આઈસ્ક્રીમને પણ એન્જોય કરે, છતાંય એનું બ્લડ શુગર તો નોર્મલ જ હોય છે. આવું કેમ થાય? તમને એવું લાગે છે કે ડાયાબિટીસ થવા માટે ખાલી સુગર જ જવાબદાર છે, પણ ડાયાબિટીસનો ખરો વિલન છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. આપણી બોડીમાં સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસ છે કે જે ઇન્સ્યુલિન હોર્મોનને સિક્રીટ કરે છે અને આ ઇન્સ્યુલિન ગ્લુકોઝને એનર્જીમાં કન્વર્ટ કરે છે. પણ જ્યારે આ ઇન્સ્યુલિનનું સિક્રીશન ઓછું થાય છે અથવા તો સિક્રીશન નોર્મલ થાય છે પણ તમારી બોડી એને પ્રોપરલી યુઝ કરી નથી શકતી, ત્યારે બ્લડમાં સુગર જમા થવા લાગે છે અને એને કહેવાય છે બ્લડ શુગર અથવા તો ડાયાબિટીસ, જેને ગુજરાતીમાં કહે છે મધુપ્રમેહ. અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પાછળના કારણો છે ક્રોનિક સ્ટ્રેસ, ઓબેસિટી, એમાં પણ તમારા પેટની આજુબાજુ વધારે પડતી ચરબી જમા થવી, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટેરોલ, હેરિડિટરી, લેક ઓફ એક્સરસાઇઝ, ઇમ્પ્રોપર સ્લીપ એન્ડ ઇમ્બેલેન્સ ડાયટ. હોમિયોપેથી ખાલી બ્લડ શુગર કંટ્રોલ નથી કરતી, પણ બોડીમાં જે ઇન્ટરનલ ઇમ્બેલેન્સ છે એને બેલેન્સ કરે છે, જેથી કરીને મેટાબોલિઝમ, ડાયજેશન, સ્ટ્રેસ રિસ્પોન્સ અને ઓવરઓલ બોડી ફંક્શન ઇમ્પ્રૂવ થાય. ડાયાબિટીસ ખાલી સુગરની બીમારી નથી, પણ એ લાઇફસ્ટાઇલ વોર્નિંગ સિગ્નલ છે. ઇમ્પોર્ટન્ટ એ નથી કે ડાયાબિટીસ કેવી રીતે ક્યોર કરી શકાય, ઇમ્પોર્ટન્ટ એ છે કે બ્લડ શુગરને કેવી રીતે કંટ્રોલ અને મેનેજ કરી શકાય.